વંદે માતરમ ફ્રેન્ડ્સ, હવે આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 4 તરફ. પ્રશ્ન નંબર 4માં તમને 4 શરતો આપી છે અને ચારેય શરતો સમકક્ષ છે. સમકક્ષ છે એનો મતલબ શું થાય તો કે સમકક્ષ સાબિત કરવા માટે તમારે સાબિત કરવું પડે કે બંને 1 અને 2 અને 1 બંને ડબલ ઇમ્પ્લાઇઝ 1 બરાબર 2 અને 2 બરાબર 1, એવી જ રીતે 2 બરાબર 3 હોય તો આપણે 2 સાબિત કરવાનું. જો તોની કન્ડિશન છે કે જો 3 સાચું તો 4 સાચું અને જો 4 સાચું તો 3 સાચું. જો આવી રીતે આપણે નહીં સાબિત કરવું હોય તો તમે આ રીતે પણ કરી શકો. 1 ઇમ્પ્લાઇઝ 2 એટલે કે 1 લઈ લો અને સેકન્ડ સાબિત કરો, સેકન્ડ લઈ લો, થર્ડ સાબિત કરો, થર્ડ લઈ લો, ફોર્થ લઈ લો, 1 સાબિત કરો. જો આવી રીતે કરશો તો પણ એ સમકક્ષ છે એમ સાબિત થઈ શકે. તો સાબિતીની શરૂઆત કરીએ નંબર 1થી. નંબર 1 લઈ લઈએ છીએ આપણે. અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. નંબર 1, એ બીનો સબસેટ છે. એ ઇઝ અ સબસેટ ઓફ બી એમ આપણે લઈ લઈએ છીએ અને આપણે સાબિત કરવાનું છે કે એ માઇનસ બી ઇક્વલ ટુ 5. એ માઇનસ બી ઇક્વલ ટુ 5. તો આપણી પાસે એ સબસેટ બી છે. હવે એ માઇનસ બીનો મતલબ શું થાય તો કે એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી ઇક્વલ ટુ એ ઇન્ટરસેક્શન બી ડેશ. તો એ મારી પાસે છે, એ બીનો સબસેટ છે. હવે બીજી કિંમત લઈ લઉં છું કે બી ડેશ ઇઝ અ સબસેટ ઓફ ઇટ સેલ્ફ. બી ડેશ હંમેશા બી ડેશનો સબસેટ છે જ. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે જ. તો આ બંનેને હું જો કમ્બાઈન કરું, પહેલું રિઝલ્ટ છે મારી પાસે એ બીનો સબસેટ છે અને બીજું છે કે બી ડેશ એ બી ડેશનો સબસેટ છે. તો બંનેને જો હું કમ્બાઈન કરું તો હું એમ કહી શકું કે બંનેનો છેદગણ લો તો એ પણ બી છેદ બી ડેશનો છેદગણ થાય. ઓકે, એ છેદ બી ડેશ, તો આ બાજુ પણ મેં છેદગણ લીધો બી છેદ બી ડેશ. તો એ છેદ બી ડેશ એ બી છેદ બી ડેશનો ઉપગણ છે. હવે એ છેદ બી ડેશ એટલે તમારું એ માઇનસ બી અને બી છેદ બી ડેશ સેટ અને તેનો કોમ્પ્લિમેન્ટ સેટ. બંનેનો છેદગણ હંમેશા ખાલી ગણ હશે જ મિત્રો, કારણ કે એક સેટ છે અને બીજો તેનો કોમ્પ્લિમેન્ટ છે. તો એ માઇનસ બી એ 5 છે, 5નો સબસેટ છે. અને આપણે આ તો હંમેશા જાણીએ જ છીએ કે 5 તો દરેક ગણનો ઉપગણ હંમેશા રહ્યો જ છે. તો જો હમણાં જ આપણે જે આગળના દાખલાઓમાં જોયું ત્રીજા પ્રશ્નમાં કે બી ઇક્વલ ટુ સી સાબિત કરવા માટે મેં શેનો ઉપયોગ કર્યો હતો તો કે બી ઇઝ અ સબસેટ ઓફ સી અને સી ઇઝ અ સબસેટ ઓફ બી. તો એનો મતલબ કે અહીંયા બંને એકબીજાના ઉપગણ છે. ધેરફોર આપણે કહી શકીએ કે 5 ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. એકચ્યુઅલી આ દાખલાનો કોન્સેપ્ટ કંઈક આવો છે. હું જો આકૃતિ દોરું તો એક જ વારમાં એક જ આકૃતિમાં બધા જ પોઈન્ટ્સ ક્લિયર થઈ જશે. એ ઇઝ અ સબસેટ ઓફ બી. એ બીનો સબસેટ છે. ઓકે, તો વાત કરીએ તો અંદર જે છે એ તમારો ગણ એ છે અને આ તમારો ગણ બી છે. તો એમાંથી હું બીના જે સભ્યો છે એ બાદ કરવા જાઉં તો એકચ્યુઅલી બીના જેટલા પણ સભ્યો છે એમાંથી બીમાં જે એ અને બીના છેદગણમાં આવેલા હોય એ બધા સભ્યો જો કાઢી નાખું તો એ છેદ બી એટલે ગણ એ પોતે જ છે. તો એનો મતલબ કે અંદર એક પણ સભ્ય વધશે નહીં. એનો મતલબ કે એ માઇનસ બી ઇક્વલ ટુ 5. બંનેનો યોગગણ કરો. યોગગણ એટલે મોટો સેટ તમારો બી છે અને બંનેનો છેદગણ કરો તો છેદગણ એટલે નાનો સેટ, તો નાનો સેટ તમારો એ છે. એટલે આ એક જ આકૃતિમાં ચારે ચાર રિઝલ્ટ તો સાબિત થઈ જ જાય છે, પણ આપણે એને સાબિત કરવાના છે ગુણધર્મોના ઉપયોગથી. ઓકે, તો પહેલું રિઝલ્ટ મેં સાબિત કર્યું એ બીનો ઉપગણ છે અને બી ડેશ એ બી ડેશનો ઉપગણ છે. તો શું થશે તો કે એ છેદ બી ડેશ, બંનેનો છેદગણ આ તરફ લઉં છું તો આ બાજુ પણ હું છેદગણ લઈ શકું. તો ધીસ ઇમ્પ્લાઇઝ એ માઇનસ બી છેદગણ 5 અને 5 તો એ માઇનસ બીનો ઉપગણ હશે જ, કારણ કે 5 એ દરેક ગણનો ઉપગણ છે. તો ધેરફોર 5 ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. હવે મારે એનો મતલબ કે 1 ઇમ્પ્લાઇઝ 2 થઈ ગયું. આ રિઝલ્ટ મને મળ્યું. હવે મારે બીજું રિઝલ્ટ લઈ લેવાનું છે કે એ માઇનસ બી ઇક્વલ ટુ 5 અને એના પરથી સાબિત કરવાનું છે એ યોગ બી ઇક્વલ ટુ બી. ચલો, એ માઇનસ બી ઇક્વલ ટુ 5 મેં લઈ લીધું છે. એ માઇનસ બી ઇક્વલ ટુ 5 મેં લઈ લીધું છે. તો હવે
એ માઇનસ બીની વ્યાખ્યા ફરીથી મૂકું છું, એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ ટુ 5. હવે મારે મેળવવાનું શું છે તો કે યોગ બી, એ સાથેનો બીનો યોગ ગણ. તો મારે અહીંયા ઓબ્વિયસલી બંને બાજુ મારે યોગ બી કરવો પડે. તો બંને બાજુ હું યોગ બી કરું છું. તો વિભાજનનો નિયમ વાપરીએ તો એ યોગ બી છેદ 12 બી ડેશ યોગ બી, અને આ 5નો તો કોઈ પણ ગણ સાથેનો યોગ ગણ એટલે ગણ પોતે આવશે, કારણ કે 5 તો નાનો સેટ છે, યોગ ગણ એટલે તમારો મોટો સેટ. ઓકે, તો એ યોગ બી એમનું એમ. અહીંયા જરા જોઈએ આપણે બી અને બી ડેશનો યોગ ગણ. તો બંનેમાં એક પણ ઘટક કોમન નથી, પણ બંનેને ભેગા કરશો તો તમારો આખો સાર્વત્રિક ગણ યુ બની જશે. હવે ફરીથી આ તમારો મોટામાં મોટો સેટ, અને આ જે પણ કંઈ હોય આના કરતાં નાનો અથવા ઇક્વલ હશે. તો એનો મતલબ કે કોઈ પણ ગણનો યુ સાથેનો છેદગણ એટલે તે ગણ આવે. તો એ યોગ બી ઇક્વલ ટુ બી મને મળી ગયું. તો બોલો મિત્રો, 2 ઇમ્પ્લાઇઝ 3 આપણે પ્રૂવ કરી દીધું. હવે જઈએ 3 પર. હવે લેવાનું છે નંબર 3. શું આપેલું છે તો કે એ યોગ બી ઇક્વલ ટુ બી. મારે સાબિત શું કરવાનું છે તો કે મારે સાબિત કરવાનું છે એ છેદ બી ઇક્વલ ટુ એ. હવે અહીંયાથી હું ડાયરેક્ટ નહીં જઈ શકું, તો હું એક કામ કરું છું, LHS લઈ લઉં છું, એ છેદ બી. હવે બીને બદલે હું શું લખી શકું તો કે એ યુનિયન બી. તો એ યુનિયન બી લખીએ. એ યુનિયન બી લખશો, ફરીથી વિભાજનનો નિયમ, એ છેદ એ યોગ એ છેદ બી. એ છેદ એ, બોલો એ આવશે પોતે યોગ એ છેદ બી. હવે આ આખો ગણ એ છે અને આ બંનેનો છેદ ગણ છે એ અને બીનો. તો આપણે આગળ પણ આપણે સાબિત કર્યું જ છે, આપણે ધ્યાન દોર્યું જ છે વેન આકૃતિ પરથી પણ. એ છેદ બી એ એની અંદર હશે. તમારો કોઈ પણ ગણ હોય, આ છેદ ગણ છે અને આ આખો ગણ એ છે, તો બંનેનો યોગ ગણ ઓબ્વિયસલી મોટો ગણ આવશે. બંનેમાંથી મોટું કોણ છે? તમે આને શોષણનો નિયમ પણ કહી શકો. શોષણનો નિયમ એટલે શું તો કે એક યોગ છે, એક છેદ છે, 2 વખત એક જ ગણ રિપીટ થાય છે. અહીંયા તમે જોઈ શકો કે ગણ એ 2 વખત રિપીટ થાય છે, તો જવાબ તમારો એ ગણ આવશે, બીનું શોષણ થશે. તો તમે એને શોષણનો નિયમ પણ કહી શકો, અથવા વેન આકૃતિથી આવી રીતે પણ સમજી શકો કે એ છે અને એ છેદ બી છે, બંનેનો યોગગણ તમારો ગણ એ આવશે. ઓકે, તો મને મળી ગયું RHS. ધેરફોર 3 ઇમ્પ્લાઇઝ 4. શું મળ્યું મને? એ છેદ બી ઇક્વલ ટુ એ. ઓકે, ચલો હવે નંબર 3 પરથી 4 પર ગયા. હવે 4 પર જઈએ. 4 પરથી આપણે ફરીથી 1 પર જવાનું છે. તો એ છેદ બી ઇક્વલ ટુ એ. હવે 1 છે શું તો કે એ સબસેટ બી સાબિત કરવાનું છે. તો આપણે લઈ લઈએ એક્સ બિલોંગ્સ ટુ એ. એક્સ એમાં છે તો એ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે એક્સ બિલોંગ્સ ટુ એ છેદ બી. એમાં છે તો બંનેના છેદગણમાં છે જ, કારણ કે આપણો એ છેદ બી ઇક્વલ ટુ એ છે. તો બંનેમાં છે એનો મતલબ શું થાય તો કે એક્સ એમાં પણ છે અને એક્સ બીમાં પણ છે. જો અહીંયા અને આવ્યું એટલે બંનેમાં છે. તો એમાં છે તો મને બીમાં મળ્યું, એમાં છે તો મને બીમાં મળ્યું. એક્સ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી. ધીસ ઇમ્પ્લાઇઝ એ ઇઝ અ સબસેટ ઓફ બી. અને આના પરથી આપણે કહી શકીએ કે ચોથું છે તો ઇમ્પ્લાઇઝ મેં પહેલું પણ પ્રૂવ કર્યું. માટે 1 ઇમ્પ્લાઇઝ 2, 2 ઇમ્પ્લાઇઝ 3, 3 ઇમ્પ્લાઇઝ 4 અને 4 ઇમ્પ્લાઇઝ 1 પરથી કહી શકાય અથવા સાબિત થાય છે કે ચારેય પરિણામો સમકક્ષ છે. બધાનો એક જ મિનિંગ છે, ચારેય પરિણામો સમકક્ષ છે. નંબર 5, એ સબસેટ બી આપ્યું છે તો આપણે સાબિત કરવાનું છે કે સી માઇનસ બી ઇઝ અ સબસેટ ઓફ સી માઇનસ એ. કોઈપણ વખતે સબસેટ પ્રૂવ કરવા માટે આપણે દર વખતે એમ જ કરશું, પહેલા ગણમાં લઈ લેશું અને બીજા ગણમાં છે એવું સાબિત કરશું. તો એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી મેં લઈ લીધું. એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી છે. સી માઇનસ બી તફાવત ગણની વ્યાખ્યા આપણી એવી છે કે પહેલા ગણમાં હોય પરંતુ બીજા ગણમાં ન હોય.
એટલે શું કરશું તો કે એક્સ બિલોંગ્સ ટુ સી, પણ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. બીમાં નથી તો બી ડેશમાં હશે, તો બી ડેશમાં છે તો આ જ વસ્તુ એક્સ બિલોંગ્સ ટુ સી તો છે જ. અને હું શું કહી શકું તો કે મેં હમણાં જ તમને આગળના જે પ્રશ્ન 1, 2, 3 છે એના વિડીયોમાં તમે જોયું હશે કે એ બીનો સબસેટ છે, તો ધીસ ઇમ્પ્લાઇઝ બી ડેશ ઇઝ અ સબસેટ ઓફ એ ડેશ. આવું કેવી રીતે થાય તો કે તમે વિચારો કે આપણે એ ઇઝ અ સબસેટ ઓફ બી, તો એ નાનો છે, આ એ છે, તો આખો ભાગ એ ડેશ થશે. જોજો, એ સિવાયનો આખો ભાગ તમારો એ ડેશ થશે. આ કયો છે? એ ડેશ. હવે હું બી ડ્રો કરું છું. બોલો, એ ઇઝ અ સબસેટ ઓફ બી થઈ ગયું. એ બીની અંદર સમાયેલો છે, બી કરતાં નાનો છે. હવે હું બી ડેશ ડ્રો કરું છું. જોજો, બી ડેશ તમારો આટલો જ ભાગ આવશે. એ ડેશ કરતાં બી ડેશ તમે જોઈ શકો, તમને દેખાય જ છે. આમ જે લાઈન ડ્રો કરી છે એ બધી તમારી એ ડેશ છે, અને આ જે લાઈન કરી છે એ બી ડેશ છે. તો બી ડેશ એટલે તમારો આ ભાગ છે, જ્યારે એ ડેશમાં બીનો અંદરનો ભાગ પણ આવેલો છે. એટલે શું થશે તો કે બી ડેશ ઇઝ અ સબસેટ ઓફ એ ડેશ. એ નાનો છે એટલે એ ડેશ ઓબ્વિયસલી મોટો થશે, બી મોટો છે એટલે એનો ડેશ નાનો થશે. સપોઝ કે યુમાં 10 સભ્યો છે સાર્વત્રિક ગણમાં, એમાં 3 છે તો એ ડેશમાં 7 આવશે, અને બીમાં 4 છે તો બી ડેશમાં 6 આવશે. એટલે 6 એ 7ની અંદર સમાયેલા હોઈ શકે. તો એ ઇઝ અ સબસેટ ઓફ બી, એનો મતલબ શું થશે તો કે બી ડેશ ઇઝ અ સબસેટ ઓફ એ ડેશ. એનો મતલબ કે જો બી ડેશમાં નથી તો તમને એ ઘટક એ ડેશમાં પણ નહીં, એમાં નથી તો બીમાં પણ નહીં હોય. બીમાં નથી એટલે કે બી ડેશમાં છે તો તમારો એ જ ઘટક એ ડેશમાં પણ હશે. આ તમારો બી ડેશ છે. સપોઝ આ ઘટક અહીંયા છે તો એ ડેશમાં આવેલો જ હશે. ઓકે, એટલે શું લખી શકાય તો કે એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ બિલોંગ્સ ટુ બી ડેશ. વેન આકૃતિ ડ્રો કરવાની બિલકુલ જરૂર નથી, મેં ફક્ત તમને સમજાવવા માટે આ પરિણામ ડ્રો કરી છે. તો એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ બિલોંગ્સ ટુ બી ડેશ. ધીસ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ સી અને એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ. ઓકે, તો તમે લખી શકો ડાયરેક્ટલી કે એક્સ બિલોંગ્સ ટુ સી અને એટલે ઇન્ટરસેક્શન એ ડેશ. ધીસ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ. તો એક્સ એ સી માઇનસ બીમાં છે, તો મને સી માઇનસ એમાં મળ્યો. Therefore, C minus B is a subset of C minus A. એકદમ સિમ્પલ છે, ખાલી થોડો કોન્સેપ્ટ અહીંયા આવો છે કે બી ડેશમાં નથી તો એ ડેશમાં પણ નહીં હોય. કેમ તો કે એ ઇઝ અ સબસેટ ઓફ બી. ધીસ ઇમ્પ્લાઇઝ બી ડેશ ઇઝ અ સબસેટ ઓફ એ ડેશ. ઓકે, બી ડેશમાં હશે તો એ ડેશમાં હશે, બી ડેશમાં નહીં હોય તો એ ડેશમાં પણ નહીં હોય. બી ડેશમાં છે એક્સ, અહીંયા છે તો એ ડેશમાં હશે. ઓકે, ચાલો. પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ બી એવું આપેલું છે, તો સાબિત કરો એ ઇક્વલ ટુ બી. ફરીથી તમારે ઇક્વલ ટુ બી સાબિત કરવાનું છે. ચલો, એક ઘટક લઈ લઈએ કે એક્સ બિલોંગ્સ ટુ એમાં છે. પહેલાં સાબિત કરીશ એક્સ બિલોંગ્સ ટુ એ છે, ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ બી. ઓકે, ચલો. એક્સ એ ગણ એનો સભ્ય છે. એક્સ એ ગણ એનો સભ્ય છે, તો એક્સ અહીંયા મારે પી ઓફ એનો ઉપયોગ કરવાનો છે, તો હું કેપિટલ એક્સ લઉં છું. ઓકે, સાબિત અહીંયાથી શરૂ કરીએ. એક્સ ઇઝ અ સબસેટ ઓફ એ. કેમ તો કે પાવર ઓફ એનો ઉપયોગ કરવાનો છે. પાવર ઓફ એ એટલે બધા ઉપગણોનો ગણ. તો ઉપગણો એટલે પોતે ગણો હશે. તો સપોઝ કે ગણ એમાં 1, 2, 3 3 સભ્યો છે, તો હું એક્સ બરાબર ખાલી 1 લઈ શકું, ખાલી 2 અથવા 1, 2 અથવા 2, 3 કોઈ પણ લઈ શકું. તો મેં કેવો ગણ લીધો? એનો સબસેટ. ચલો, તો એક્સ ઇઝ અ સબસેટ ઓફ એ, તો એનો મતલબ કે એક્સ એ તમારો પાવર ઓફ એમાં હશે.
એક્સ એ એનો સબસેટ છે, એનો ઉપગણ છે, તો એના જેટલા ઉપગણોનો આપણે ગણ બનાવીએ છીએ એ ગણમાં એક્સ હશે. જો મિત્રો આ થોડી સમજાવું તમને ફરીથી. એક્સ ઇક્વલ ટુ સપોઝ 1 2 છે અને એ ઇક્વલ ટુ 1 2 3, ચલો 4 પણ લઈ લઈએ. તો પી ઓફ એ હું જે લખું છું, પી ઓફ એ એટલે શું? તો કે એના બધા જ ઉપગણો. તો 5 આવશે, પછી સિંગલટન સેટમાં 1 2 3 4 આવશે. પછી આપણે શું કરશું? તો કે 1 2 લેશું. તો એ મારો શું છે? તો કે એક્સ છે. આ એક્સ એટલે તમારો એનો સબસેટ. બોલો, એક્સ એનો સબસેટ છે, તમને અહીંયા દેખાય છે. સાથે શું દેખાય છે બીજું? તો કે સાથે એવું પણ ક્લિયર થાય છે કે એક્સ એ પાવર ઓફ એમાં પણ મળ્યો મને. હજી 1 2 1 3 1 4 બધા જ આવશે, સો ઓન. પણ મારે એનું કામ નથી. મારે મેઇન જરૂર બતાવવા માટે કે એક્સ બિલોંગ્સ ટુ પાવર ઓફ એ. એક્સ એ પાવર ઓફ એમાં છે તો પાવર ઓફ બીમાં થશે. કેમ? તો કે આપેલું છે, બંને સમાન છે. બંને સમાન છે એવું મને આપેલું છે, તો એનો મતલબ કે એક્સ બિલોંગ્સ ટુ પાવર ઓફ બી. પાવર ઓફ બીમાં છે એટલે બીનો સબસેટ પણ હશે. તો શું મળ્યું મને? એક્સ સબસેટ એ, ધીસ ઇમ્પ્લાઇઝ એક્સ સબસેટ બી. હું ઉલટું પણ લખી શકું. આને કહેવાય છે ડબલ ઇમ્પ્લાઇઝ. એનો મતલબ કે એ ઇઝ અ સબસેટ ઓફ બી અને બી ઇઝ અ સબસેટ ઓફ એ. ઉલટું કેવી રીતે લખાય? તો કે એક્સ ઇઝ અ સબસેટ ઓફ બી ઇમ્પ્લાઇઝ. આ જ પ્રોસિજર તમે ઉલટેથી પાછી લખો તો તમારી બીજું રિઝલ્ટ થઈ ગયું કે બી ઇઝ અ સબસેટ ઓફ એ. પહેલાં મેં સાબિત કર્યું એ ઇઝ અ સબસેટ ઓફ બી. બંને ભેગા મળીને કહી શકાય એ ઇક્વલ ટુ બી. ઓકે મિત્રો, આ તમને યાદ હશે. જો તો આને કહેવાય છે ઇમ્પ્લાઇઝ, એટલે કે જો આ હોય તો આ સાબિત કરો અથવા આ છે. અને ડબલ ઇમ્પ્લાઇઝનો મતલબ કે જો તો અને તો. જો એ સબસેટ બી, આ તમને આપ્યું છે પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ બી. જો એ સબસેટ બી તો બી સબસેટ એ થશે અને થશે. આ થઈ ગયું તમારી જોતોવાળી વાક્યરચના. ઓકે, ક્વેશ્ચન નંબર 7. કોઈપણ ગણ માટે ચકાસો પી ઓફ એ યુનિયન પી ઓફ બી ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી છે કે કેમ? ચલો જોઈએ. પહેલાં ઉદાહરણ લઈએ છે. જો સરખું થશે તો આપણે સાબિતી આપશું. જો સરખું નહીં થાય તો પછી વિચારશું. હું અહીંયા એવું ઉદાહરણ લઉં છું કે જેથી તમારું ઉદાહરણ નંબર 31 જે છે એ આના કરતાં ઉલટું છે. ઉલટું એ રીતે કે અહીંયા યોગ આપ્યો છે, ત્યાં છેદગણ ચેક કરવાનો છે, ત્યાં સાબિતી આપવાની છે, અહીંયા તમારે ચેક કરવાનું છે. ઓકે, તો એ ઇક્વલ ટુ 1 2 લઈ લીધું, બી ઇક્વલ ટુ 2 3 લઈ લીધું. તો એ યોગ બી શું થશે? બંનેના ઘટકોનો સમાવેશ એટલે 1 2 3. ચલો 1 બાય 1 બધાનો પાવર સેટ લખીએ. તો પાવર સેટ ઓફ એ, એના ઉપગણોનો ગણ. તો 5 આવશે પહેલું, પછી 1 આવશે, 2 આવશે અને ગણ એ પોતે એટલે કે 1 2. પી ઓફ બી લખવું હોય તો ફરીથી 5, પછી એકાકી ગણ બધા જ 2 સભ્યોવાળા ગણ. ઓકે, તો 5 2 3 2 3. ઓકે, એ યોગ બી માટે લખવું હોય તો પાવર સેટ એ યોગ બી ઇક્વલ ટુ, એમાં પણ 5 આવશે, સિંગલટન બધા 1 2 3, 1 બાય 1 1 2 1 3 2 3 અને 1 2 3. તો મિત્રો આપણે જોઈ શકીએ કે આ બંનેને હું ભેગા કરું તો એ આ તમારું થવાનું નથી. આને આપું છું નંબર 1. અને પી ઓફ એ યુનિયન પી ઓફ બી, તો ભેગા કરીએ તો શું થશે? 1 5 1 2 3 1 2 અને 2 3. પતી ગયું. તો તમે જોઈ શકો કે પરિણામ 1 અને 2. તો અહીંયા એક તો 1 3 નથી, બીજું 1 2 3 નથી. આ બંને ઘટકોનો સમાવેશ યુનિયન પી ઓફ એ યુનિયન બીમાં થાય છે, પરંતુ પી ઓફ એ યુનિયન પી ઓફ બીમાં થતો નથી. તો ધેરફોર 1 અને 2 પરથી પી ઓફ એ યુનિયન પી ઓફ બી ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ એ યુનિયન બી. સરખા નથી પણ આ સબસેટ હશે. પી ઓફ એ યુનિયન પી ઓફ બી ઇઝ અ સબસેટ ઓફ એ યુનિયન બી. સબસેટ છે, સરખા
નથી. ઓકે, હવે ઉદાહરણ 31માં ખાલી એટલું ઉમેરવાનું છે કે છેદગણ જોઈએ છે. ચલો, તો છેદગણ શું થશે? એ છેદ બી. એ છેદ બી શું થશે? તો કે ખાલી 2. ઓકે, હવે બે વસ્તુ જોઈશે મને એના માટે. પી ઓફ એ છેદ બી. ચલો, એ છેદ બીમાં માત્ર 2 ઘટક છે, તો એનો પાવર સેટ શું થશે? તો કે 5 અને 2. હવે પી ઓફ એ મારી પાસે છે, પી ઓફ બી મારી પાસે છે, તો બંનેનો છેદગણ તો પહેલો તો 5 આવશે, બીજું 1 નથી આમાં, 2 બંનેમાં છે તો 2. ઓકે, તો બંને સરખા આવ્યા. યસ. તો એક ઉદાહરણથી હું સાબિત ન કરી શકું પરિણામ, તો હવે હું ચેક કરું છું, હવે હું સાબિતી આપું છું. અહીંયા મને સરખું મળ્યું નથી, સરખું નથી મળ્યું, અસત્ય છે, તો એક ઉદાહરણ પૂરતું છે, પણ સત્ય સાબિત કરવા માટે તમારે સાબિતી આપવી પડે. તો હવે આપણે આપીએ સાબિતી. તો મિત્રો, આપણે હવે સાબિતી આપીએ કે પી ઓફ એ ઇન્ટરસેક્શન પી ઓફ બી ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. ઇક્વલ ટુ સાબિત કરવું છે, કોઈપણ એકમાં કોઈપણ એક લઈ લો ઘટક. સપોઝ અહીંયા પી ઓફ એ અને પી ઓફ બી છે, એટલે હું એક્સ લઉં છું. પાવર સેટ હોય ત્યારે આપણે ગણનો ઉપયોગ કરીએ છીએ, માત્ર ગણ હોય ત્યારે એના સભ્ય તરીકે આપણે સ્મોલ એક્સ લઈએ છીએ. ઓકે, તો એક્સ ઇઝ અ સબસેટ ઓફ પી ઓફ એ ઇન્ટરસેક્શન પી ઓફ બી. તો આનો મતલબ શું થશે? તો કે એક્સ બિલોંગ્સ ટુ આવશે એ અને બીનો કોઈ પણ ઉપગણ છે એક્સ, તો એક્સ એ આ બંનેના છેદગણમાં છે, તો એક્સ એ પી ઓફ એમાં પણ હશે અને એક્સ બિલોંગ્સ ટુ પી ઓફ બી ઓલ્સો. એક્સ, જો મિત્રો આપણે આગળ પણ પી ઓફ એ લીધું ત્યારે એક્સ એ એનો સબસેટ લીધો હતો અને એક્સ બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ એ લીધું હતું. જ્યારે આપણે દાખલા નંબર 6 ચેક કર્યો ત્યારની વાત કરું છું, તો અહીંયા શું કરીએ છીએ? તો કે એક્સ બિલોંગ્સ ટુ, એક્સ એ ગણ છે તો ઘાત ગણમાં હશે, તો એક્સ બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ એ ઇન્ટરસેક્શન પાવર સેટ ઓફ બી લીધું, તો ધીસ ઇમ્પ્લાઇઝ બંનેમાં હશે. બંનેમાં છે એનો મતલબ એક્સ બંનેમાં છે, એનો મતલબ એમ કહી શકાય કે એક્સ ઇઝ અ સબસેટ ઓફ એ અને એક્સ ઇઝ અ સબસેટ ઓફ બી. એના પણ ઘાતગણમાં છે અને બીના પણ ઘાતગણમાં છે. એક્સ એ એના ઘાતગણમાં પણ છે અને એક્સ એ બીના ઘાતગણમાં પણ છે, તો એનો મતલબ કે એક્સ એ એનો સબસેટ હશે. હમણાં જ મેં તમને જે રીતે 1 2 લઈને બતાવ્યું હતું, એ ઇક્વલ ટુ 1 2 3 અને એક્સ ઇક્વલ ટુ 1 2, તો એક્સ એ એના ઘાતગણમાં પણ છે અને એક્સ એ બીના ઘાતગણમાં પણ છે, એટલે એ અને બી બંનેમાં હશે. બંનેમાં હશે તો એમના છેદગણમાં હશે અને છેદગણમાં હશે તો એમના ઘાતગણમાં પણ હશે. ઓકે, ફરીથી જોઈ લઈએ. એક્સ એ પી ઓફ એ ઇન્ટરસેક્શન પી ઓફ બી, એક્સ એ એનો ઘાતગણ અને બીના ઘાતગણનો છેદગણમાં છે, તો એમાં પણ હશે, એના ઘાતગણમાં પણ હશે અને બીના ઘાતગણમાં પણ હશે. એ અને બી બંનેના ઘાતગણમાં છે, તો એક્સ એ ચોક્કસથી એનો સબસેટ હશે અને બીનો પણ સબસેટ હશે. બંનેનો સબસેટ છે તો એ છેદ બીનો પણ સબસેટ હશે. સબસેટનો મતલબ અહીંયા ઇક્વલ ટુ પણ લઈ લેવાનું છે, ક્યારેક સમાન પણ થઈ જાય, આપણને ખબર નથી, ઇક્વલ ટુ પણ હોઈ શકે. તો ધીસ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ અ સબસેટ ઓફ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. એક્સ એ છેદ બીના ઘાતગણનો સભ્ય છે, ઘાતગણનો સભ્ય છે. તો આને જ આપણે ઉલટું પણ, તમે એક એક સ્ટેપ ઉપર ચડતા જાઓ અને ફરીથી પણ સાબિતી લખી શકો. આને કહેવાય છે બોથ ધ વેઝ ઇમ્પ્લાઇઝ, બંને તરફ સાબિતી. તો ધેરફોર પી ઓફ એ ઇન્ટરસેક્શન પી ઓફ બી એ છેદ બીનો સબસેટ છે અને પી ઓફ એ છેદ બી એ પી ઓફ એ ઇન્ટરસેક્શન પી ઓફ બીનો સબસેટ છે. એનો મતલબ કે પી ઓફ એ ઇન્ટરસેક્શન પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી સાબિત થાય છે. મિત્રો, આ દાખલાઓની ખૂબ જ પ્રેક્ટિસ જરૂરી છે. જેટલા પણ સાબિત કરોના દાખલા છે 2 થી 3 વાર પ્રેક્ટિસ કરજો તો